રાજકોટ રાજકારણમાં મતદાન વચ્ચે જ મોટો વિસ્ફોટ થયો। વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયા અને મકબૂલ દાઉદાણી સહિત 20 જેટલા લોકોની પોલીસે અટકાયત કરતા મામલો ગરમાયો। આરોપ છે કે મતદાન મથકની 100 મીટરની અંદર પ્રચાર કરી જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હતો। જો કે અટકાયત બાદ વશરામ સાગઠિયાએ પોલીસ અને તંત્ર પર સનસનીખેજ આક્ષેપ કર્યા છે। સાગઠિયાએ આરોપ લગાવ્યો કે અમને પોલીસ સ્ટેશન બેસાડી રાખી પાછળથી મતદાનમાં મોટી ગડબડ કરવાની ગણતરી છે। 2 કલાકમાં મતદાનની ટકાવારીમાં થનારા વધારાની જનતા જુએ। હાલ થોરાળા પોલીસ સ્ટેશનમાં ઝોનલ અધિકારી દ્વારા મકબૂલ દાઉદાણી અને અન્ય સાથીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે નોટિસ પાઠવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ જાણી જોઈ ભાજપ વાળાએ કરેલું ષડયંત્ર છે। અમને 2 દિવસથી ખબર હતી, તેમ છતાં અમે પોલીસને સીપી સાહેબને જાણ પણ કરી છે અને આ લોકો એન કેન પ્રકારે મતદાન રોકાવા માટે અને અમે 2 કલાક આ ડિસ્ટર્બ કરી 2 કલાક મળી જાય એટલે ખોટું મતદાન કરાવવા માટેની આ છે। હું તમને કહી દઉં, આ સમય તમે જોઈ લો, અત્યારનો સમય 10:38 છે। 9:30 થી 10:30 સુધીમાં કેટલું મતદાન થયું તમે જોઈ લેજો, ડબલ મતદાન થયું છે। વોર્ડ નંબર 15ના કોંગ્રેસના 2 કોર્પોરેટરો સહિત કાર્યકરોની અટકાયત કરી છે। અત્યારે જે વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર છે વશરામભાઈ સાગઠિયા, તેમને જે છે અટકાયત કરવામાં આવી છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત વશરામ સાગઠિયા ઉપરાંત મકબૂલ દાઉદાણી કે જે વોર્ડ નંબર 15ના કાર્યકર જે ઉમેદવાર છે તેમની પણ જે છે એ અત્યારે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે। તેમની જે છે એ તપાસ તેમને પૂછપરછ કરવામાં આવી રહી છે। ખાસ કરીને આ વશરામ સાગઠિયા છે, જેઓ અત્યારે થોરાળા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે, તેમના ઉપર આક્ષેપ છે કે તેઓને જે કાર્યાલય છે તે 200 મીટરની અંદર હતું અને એટલા માટે જે છે તેમને અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમને અત્યારે લાવવામાં આવી રહ્યા છે। એક તરફ મતદાનનો જે છે એ મહત્વનો સમય કહેવામાં માનવામાં આવતો હોય છે ને આ સમયે જ તેમની જે છે અત્યારે અટકાયત કરી લેવામાં આવતા કે સ્થાનિક કાર્યકરો છે તેમાં પણ નારાજગી જોવા મળી રહી છે। અત્યારે જે કોંગ્રેસના જે ઉમેદવાર છે વશરામભાઈ સાગઠિયા, તેના આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, પોલીસ સ્ટેશન ખાતે તેમને લાવવામાં આવ્યા છે અને અત્યારે તેમની જે છે પૂછપરછ કરવામાં આવી રહી છે। તેમની જે છે પોલીસ સ્ટેશન લાવવામાં આવતા અનેક તર્ક વિતર્કો પણ થઈ રહ્યા છે। ત્યારે હાલ એ જોવાનું રહ્યું છે કે હવે જે છે પોલીસ શું કાર્યવાહી કરે છે અને જે છે કોંગ્રેસ તેમનો કઈ રીતના જે છે આગળ વધે છે તે પણ જોવાનું રહ્યું। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટ રાજકારણમાં મતદાન વચ્ચે જ મોટો વિસ્ફોટ થયો। વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયા અને મકબૂલ દાઉદાણી સહિત 20 જેટલા લોકોની પોલીસે અટકાયત કરતા મામલો ગરમાયો। આરોપ છે કે મતદાન મથકની 100 મીટરની અંદર પ્રચાર કરી જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હતો। જો કે અટકાયત બાદ વશરામ સાગઠિયાએ પોલીસ અને તંત્ર પર સનસનીખેજ આક્ષેપ કર્યા છે। સાગઠિયાએ આરોપ લગાવ્યો કે અમને પોલીસ સ્ટેશન બેસાડી રાખી પાછળથી મતદાનમાં મોટી ગડબડ કરવાની ગણતરી છે। 2 કલાકમાં મતદાનની ટકાવારીમાં થનારા વધારાની જનતા જુએ। હાલ થોરાળા પોલીસ સ્ટેશનમાં ઝોનલ અધિકારી દ્વારા મકબૂલ દાઉદાણી અને અન્ય સાથીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે નોટિસ પાઠવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ જાણી જોઈ ભાજપ વાળાએ કરેલું ષડયંત્ર છે। અમને 2 દિવસથી ખબર હતી, તેમ છતાં અમે પોલીસને સીપી સાહેબને જાણ પણ કરી છે અને આ લોકો એન કેન પ્રકારે મતદાન રોકાવા માટે અને અમે 2 કલાક આ ડિસ્ટર્બ કરી 2 કલાક મળી જાય એટલે ખોટું મતદાન કરાવવા માટેની આ છે। હું તમને કહી દઉં, આ સમય તમે જોઈ લો, અત્યારનો સમય 10:38 છે। 9:30 થી 10:30 સુધીમાં કેટલું મતદાન થયું તમે જોઈ લેજો, ડબલ મતદાન થયું છે। વોર્ડ નંબર 15ના કોંગ્રેસના 2 કોર્પોરેટરો સહિત કાર્યકરોની અટકાયત કરી છે। અત્યારે જે વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર છે વશરામભાઈ સાગઠિયા, તેમને જે છે અટકાયત કરવામાં આવી છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત વશરામ સાગઠિયા ઉપરાંત મકબૂલ દાઉદાણી કે જે વોર્ડ નંબર 15ના કાર્યકર જે ઉમેદવાર છે તેમની પણ જે છે એ અત્યારે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે। તેમની જે છે એ તપાસ તેમને પૂછપરછ કરવામાં આવી રહી છે। ખાસ કરીને આ વશરામ સાગઠિયા છે, જેઓ અત્યારે થોરાળા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે, તેમના ઉપર આક્ષેપ છે કે તેઓને જે કાર્યાલય છે તે 200 મીટરની અંદર હતું અને એટલા માટે જે છે તેમને અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમને અત્યારે લાવવામાં આવી રહ્યા છે। એક તરફ મતદાનનો જે છે એ મહત્વનો સમય કહેવામાં માનવામાં આવતો હોય છે ને આ સમયે જ તેમની જે છે અત્યારે અટકાયત કરી લેવામાં આવતા કે સ્થાનિક કાર્યકરો છે તેમાં પણ નારાજગી જોવા મળી રહી છે। અત્યારે
અત્યારે જે કોંગ્રેસના જે ઉમેદવાર છે વસરામભાઈ સાગઠિયા તેના આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પોલીસ સ્ટેશન ખાતે તેમને લાવવામાં આવ્યા છે અને અત્યારે તેમની જે છે પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમને જે છે પોલીસ સ્ટેશન લાવવામાં આવતા અનેક તર્ક વિતર્કો પણ થઈ રહ્યા છે. ત્યારે હાલ એ જોવાનું રહ્યું છે કે હવે જે છે પોલીસ શું કાર્યવાહી કરે છે અને જે છે કોંગ્રેસ તેમનો કઈ રીતના જે છે આગળ વધે છે તે પણ જોવાનું રહ્યું. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.